ગુજરાત સરકારે માત્ર 90 દિવસમાં 7,500 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, જેની સાથે સરકારના દાવા સામે સવાલ ઉઠવા લાગ્યા છે। જી હા, 7,500 શિક્ષકોની કાયમી ભરતી માત્ર 90 દિવસમાં કેવી રીતે કરાશે? રાજ્ય સરકારે જ આજે આંકડો જાહેર કર્યો છે। તે પ્રમાણે તેમણે છેલ્લા 10 વર્ષમાં 18,382 શિક્ષકોની કાયમી ભરતી કરી છે। એટલે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાત સરકાર રોજના સરેરાશ 5 શિક્ષકોની કાયમી ભરતી કરી શકે છે। તો હવે 90 દિવસમાં રોજના સરેરાશ 83 શિક્ષકોની કાયમી ભરતી કઈ રીતે થઈ જશે? 7,500 કાયમી શિક્ષકની ભરતીનો રાજ્ય સરકારનો નિર્ણય ઐતિહાસિક ગણાવાઈ રહ્યો છે, પરંતુ 90 દિવસમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પૂરી કઈ રીતે થશે? વર્ષ 2014 થી વર્ષ 2024 સુધીમાં, એટલે કે 10 વર્ષના ગાળામાં રાજ્ય સરકારે 18,000 શિક્ષકોની ભરતી કરી અને હવે 90 દિવસમાં સરકાર 7,500 શિક્ષકોની ભરતી કરી નાખશે તેવું કહી રહી છે। જો 3 મહિનામાં શિક્ષકોની ભરતી થઈ જાય તો ખરેખર રાજ્ય સરકારની આ સૌથી મોટી સિદ્ધિ ગણાશે, કેમ કે આટલી ઝડપથી આ પહેલા ક્યારેય ભરતી નથી થઈ। રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળાઓમાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 3,000 એમ કુલ 3500 ટાટ 1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે। આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12ની સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 3,250 એમ ટાટ 2ના કુલ 4,000 ઉમેદવારોની ભરતી કરાશે। પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી, પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે। અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ 7500 જેટલી ટાટ 1 અને ટાટ 2 આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 3 માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે।